લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા શરૂ. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સામાન્ય પેટા ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટે આજે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થતાં જ જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદારોનો નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો સવારથી જ મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બન્યા હતા. સાથે જ મતદાન કરનારા નાગરિકોએ અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા, જેના કારણે જિલ્લામાં લોકશાહી પ્રત્યેનો સકારાત્મક માહોલ સર્જાયો હતો. પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો તેમજ તાલુકા પંચાયતની કુલ 165 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે જિલ્લામાં કુલ 1099 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં આવેલી 3 નગરપાલિકાઓ મળીને 21 વોર્ડની 81 બેઠકો માટે 147 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા માહિતી આપવા માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકોએ 02766 233400 પર સંપર્ક કરી શકે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રિપોર્ટર દિલીપસિંહ જડેજા, શંખેશ્વર.